નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલ તો સૂર્યદેવ જાણે કે આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। કુલર, એસી ને પંખા વગર તો રાત્રે સૂવું પણ મુશ્કેલ બની ગયું છે। આકાશમાંથી આવતી કાળઝાળ ગરમી માનવ શરીરમાંથી પાણી તક શોષી લે છે અને એવામાં અમે જો તમને કહીએ કે હજી તો આના કરતાં પણ વધુ ભયાનક સ્થિતિ થવાની છે તો તમે તો ચિંતામાં જ મુકાઈ જશો, પરંતુ આ હકીકત છે। સમાચાર એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારતના ઘણા બધા ભાગોમાં લોકોને હીટવેવનો સામનો કરવો પડશે। કેટલાક સ્થળોએ ગરમી અને ગરમીના મોજાની ગંભીર ચેતવણી પણ આપવામાં આવી છે। પાકિસ્તાનના ચક્રવાતે ભારતમાં પવનની દિશા જ બદલી નાખી છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગની એવી આગાહી સામે આવી છે કે ભારતના ઘણા બધા જુદા જુદા ભાગમાં અલગ અલગ હવામાન રહેવાનું છે। જેમ કે દિલ્હીમાં યલો એલર્ટ હીટવેવ માટે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પૂર્વોત્તર અને પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે। ઉત્તર અને મધ્ય ભારતમાં તીવ્ર ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે, જ્યારે કેરળ, તટીય આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આંદામાન નિકોબારમાં પણ ભારે વરસાદનું અનુમાન છે। પૂર્વોત્તર ભારતના આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં આજે ભારે વરસાદ અને કડાકા ભડાકાની પણ સંભાવના છે, જ્યારે આ વિસ્તારમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતા છે। તો આ સિવાય હવામાન વિભાગની એવી આગાહી છે કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, બરફવર્ષા અને તોફાનની સંભાવના છે। સિક્કિમ અને પેટા હિમાલયન પશ્ચિમ બંગાળમાં કરા પડવા માટે યલો એલર્ટ પણ છે। આ સિવાય ઉત્તર અને મધ્ય ભારતના રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને હરિયાણા, પંજાબ તેમજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હીટવેવની ચેતવણી છે। રાજસ્થાનના બાડમેર અને જેસલમેરમાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે। મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ગ્વાલિયરમાં પણ તીવ્ર ગરમીની ચેતવણી આપવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।